પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ બધા આવી જશે લેટ લતીફો અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ ટ્રુ ફોલ્સ ચેપ્ટર નંબર 3 ના અરુણ કૃષ્ણમૂર્તિ વાળું ચેપ્ટર છે. બહુ ધ્યાનથી એક ટ્રુ ફોલ્સ ને તમારે જોવાનું છે. તમને હવે પેટર્ન ખબર પડી ગઈ છે કે કઈ રીતના છે એ આપણે સમજતા હોઈએ છીએ. યસ, ચલો સ્ટાર્ટ કરીએ છીએ. બધાનું પૂરું ફોકસ હોવું જોઈએ. ઘડીક છે એ આપણે કમેન્ટ્સને કરી દઈએ છીએ ઓફ સો ધેટ વી કેન ઓલ ફોકસ વેલ. ચલ આપાજી ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો. શું છે? અરુણ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ. અરુણભાઈએ એની ગૂગલની જોબ છે એ ક્વિટ એટલે કે છોડી દીધી હતી. છોડી દીધી ને સાહેબ, એનો મતલબ આ ટ્રુ છે. યસ, ટ્રુ. નેક્સ્ટ સેન્ટેન્સ, પીપલ વિથ સ્પેશિયલ ક્વોલિફિકેશન્સ. સ્પેશિયલ ક્વોલિફિકેશન મતલબ કે સ્પેશિયલ કંઈક ભણતરની ડિગ્રી હોય કોઈ પાસે, તો એ લોકો જોઈન કરી શકે અરુણભાઈના આ સારા કામને. પીપલ વિથ સ્પેશિયલ ક્વોલિફિકેશન હોય તો જોઈન કરી અરુણભાઈ સાથે. કઈ ન હોય ડિગ્રી તોય જોઈન કરી શકો. તમારા હૃદયમાં છે કુદરત પ્રત્યે, એન્વાયરમેન્ટ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, લગાવ હોવો જોઈએ. તો આ વાત ખોટી છે ને કે સ્પેશિયલ ક્વોલિફિકેશન જોવે, કાંઈ ન જોવે કાકા. ફોલ્સ છે. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણ સ્ટડીડ એનિમલ્સ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ ઇન હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. અરુણભાઈ છે એની સ્કૂલ અને કોલેજમાં એનિમલ્સ નું ઇમ્પોર્ટન્સ એ સ્કૂલ અને કોલેજમાં શીખ્યા હતા. વાત સાચી છે. કોઈ ચેપ્ટર દ્વારા નહોતા શીખ્યા, પણ એની સ્કૂલ અને કોલેજની અંદર એટલી હરિયાળી હતી કે અલગ અલગ પ્રકારના અધર લાઈફ ફોર્મ્સ મતલબ અન્ય સજીવો પણ હતા. કીટકો હોય, પક્ષીઓ હોય, કોઈ પણ. તો એને જોઈને એના હૃદયમાં છે એ કંઈક ઇમોશન્સ ફીલ થતા. એનાથી એને ઇમ્પોર્ટન્સ સમજાણું કે નહીં, દરેક સજીવો છે એનું એટલું જ મહત્વ છે જેટલું હ્યુમન એટલે કે માણસ જાતનું આ ધરતી ઉપર છે. અને એના વિશે પછી એને અભ્યાસ પણ કર્યો, એટલે તો એન્વાયરમેન્ટમાં છે એને રસ પડ્યો ધીમે ધીમે ધીમે. સમજાય? તો સ્કૂલ અને કોલેજમાં અરુણભાઈએ અભ્યાસ કર્યો. સ્ટડી કરવું એટલે ખાલી આમ ભણવું નહીં, અભ્યાસ કરવો એટલે સ્ટડી કરવું જ થાય. શું? એનિમલ્સનું ઇમ્પોર્ટન્સ ભણ્યા. વાત સાચી છે, વાત સાચી છે. નેક્સ્ટ, ફોર્થ, યુ મસ્ટ બી એટલીસ્ટ 15 ટુ જોઈન ધીસ મિશન. આ મિશન જોઈન કરવા માટે યુ મસ્ટ બી એટલીસ્ટ 15 વર્ષના હોવા જોઈએ તમે. આવું ક્યાંય ચેપ્ટરમાં નથી આવતું. પેલો 3જા ધોરણમાં ભણતો યંગેસ્ટ વોલન્ટિયર હતો જે અરુણભાઈની ટીમ સાથે જોડાયેલો હતો. તો 3જું ધોરણ ભણતો એ 15 વર્ષનો ના હોય. આ કે 15 વર્ષનું હોવું જોઈએ. બાત તો ખોટી હે. ફોલ્સ હે ને? બાત તો ખોટી હે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમે એક ક્વેશ્ચનને ધ્યાનથી સમજજો. આન્સર છે એ ગોખતા નહીં. હું તમને કોઈ પણ અલગ રીતના છે ટ્વિસ્ટ કરીને હમણાં ક્વેશ્ચન પૂછીશ. એ છતાં તમને આન્સર ક્યારે આવડશે? જ્યારે અત્યારે ડિસ્કસ જે વસ્તુ કરીએ છીએ એને તમે બાય ધ હાર્ટ સમજ્યા હશો, હૃદયથી ને ફીલ કરીને સમજ્યા હશો. યસ, તમે ગોખશો તો ભેગું જ નથી થવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ધ એનિમલ્સ આર ઓલવેઝ એક્ટિવ. એનિમલ્સ પ્રાણીઓ હંમેશા એક્ટિવ હોય, હંમેશા આમ જાગ્રત હોય. વાત સાચી છે, ટ્રુ. હંમેશા એની ગાડી બાજુમાંથી ગાડી પસાર થશે તો હી નોઝ, એ જાણે છે. હી નોઝ ને ઇટ નોઝ, ઇટ એ જાણે છે શું કે ભાઈ કાંઈક પસાર થયું એ તરત આમ જાગૃત થઈ જશે, એટલે ટ્રુ. નેક્સ્ટ, અરુણ્સ પેરેન્ટ્સ વેર અગેન્સ્ટ હીઝ વર્ક. અરુણના પેરેન્ટ્સ એના કામની વિરુદ્ધ હતા. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ. અરુણભાઈ જે કરતા એને ન ગમતું. વાત ખોટી છે. હંમેશા સપોર્ટ કરતા. અરુણ્સ પેરેન્ટ્સ વિથ અરુણ્સ વર્ક, એની હારવાર હતા તો ટ્રુ આવે, પણ અહીંયા ફોલ્સ છે. નેક્સ્ટ, ધ ફૂલ ફોર્મ ઓફ EFI. EFI નું ફૂલ ફોર્મ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્डेशन ऑफ इंडिया. ये तो करेक्ट बात है. આવું પૂછે, વિચાર કરો. આવડે કે ન આવડે? સમજાય છે? ચલો 8મો ક્વેશ્ચન, EFI ઇઝ ઓનલી અ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. EFI માત્ર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. ખોટી વાત છે. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી, ઇટ્સ એન NGO. EFI ઇઝ એન NGO, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ નથી. નેક્સ્ટ, ધ ગાર્બેજ ઇઝ યુઝ ફોર લેન્ડફિલ. કચરાનો ઉપયોગ લેન્ડફિલ એટલે કે જમીનની પૂર્તિ માટે વપરાતો. કચરો છે એ કોઈ જગ્યાએ ખાડો ગાળ્યો છે, એ કચરાને ત્યાં લઈ અને જમીનને વ્યવસ્થિત કરતા. યસ, આને કહેવાય લેન્ડફિલ. એટલે ટ્રુ વાત છે, સાચી વાત છે. પીપલ થ્રો, લોકો ફેંકે સિલેક્ટેડ ગાર્બેજ ટુ વોટર બોડીઝ. લોકો જળાશયોમાં સિલેક્ટેડ કચરો ફેંકે, એટલે બધું ફેંકે. Everything from a diaper to worn out slippers we found in our lakes. આ સેન્ટેન્સ આપણા ચેપ્ટરમાં આપેલું છે. મતલબ કે ડાયપર થી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીની બધી જ વસ્તુ અમને તળાવમાં મળે. ખાલી સિલેક્ટેડ ગાર્બેજ થોડો મળે, સિલેક્ટેડ કચરો ફોલ્સ.
દેખ લો, ફોલ્સ. અરુણ's teachers were a great inspiration to him. અરુણના ટીચર છે ને એના માટે ગ્રેટ ઇન્સ્પિરેશન, એની માટે પ્રેરણા હતા. વાત સાચી છે. જેણે હ્યુમિલિટી એટલે કે માનવતા શીખવાડી, જેણે સિમ્પ્લિસિટી એટલે કે સાદગીથી શા માટે રહેવું એ શીખવાડ્યું, અને ત્રીજી વસ્તુ ઓલવેઝ લર્નિંગ, હંમેશા શીખતા રહેવું આ શીખવાડ્યું. આ ત્રણેય લર્નિંગ્સ અરુણને એના ટીચર તરફથી મળેલી હતી અને એટલા માટે અરુણ માટે એ પ્રેરણાદાયક હતા. વાત સાચી છે, ટ્રુ. નેક્સ્ટ, ગૂગલ હેલ્પ્સ અરુણ ઇન હિઝ ફ્રેટર્નિટી. ગૂગલ છે એ અરુણને એની ફ્રેટર્નિટી માટે એટલે કે સારા કામમાં હેલ્પ કરતું. ગૂગલ કંઈ હેલ્પ ન કરતું. ગૂગલ છે એને નોકરી કરે ત્યાં સુધી પગાર આપતું. અરુણભાઈ જોબ મૂકી એટલે ગૂગલ સાથે અરુણભાઈનો નાતો ખતમ, પણ એની ડ્યુટી, એની ફરજનો નાતો ખતમ. પણ ત્યાંનો જે ઇમોશનલ બોન્ડ હતો એઝ ઇટ ઇઝ હજુ છે. ડન. તમે જુઓ, જે ટ્રુફોલ્સ આપણે સોલ્વ કરીએ છીએ તો ખાલી એનો આન્સર નથી જોતા, એ સાચું છે ખોટું છે એનું રીઝન પણ જોઈએ છે, એની આસપાસની વસ્તુઓ પણ જોઈએ છે. આ લાઈનની આજુબાજુમાં બે આ લાઈન છે અને ત્યાંથી પણ ટ્રુફોલ્સ આ રીતે પૂછાય. એટલે જો વ્યવસ્થિત દરેક ટ્રુ ફોલ્સ જે આપણે ચેપ્ટર વાઇઝ કરવાનું ચાલુ કર્યું છે એ તમે સમજતા હોય તો જે તે ચેપ્ટરમાંથી કોઈ પણ ટ્રુ ફોલ્સ ટ્વિસ્ટ કરીને તમને પૂછે, યુ કેન આન્સર ધેટ. સમજાય છે? એટલે ઇમ્પોર્ટન્ટ સેશન છે, બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે. બધા જણાનું છે પૂરેપૂરું ફોકસ દરેક ક્વેશ્ચન દરમિયાન હોવું જોઈએ, કેમ કે એકમાં ફોકસ વિખાણું તો જેમાં ફોકસ વિખાણું એ જ ક્વેશ્ચન બોર્ડમાં પૂછવાનો છે. તો નુકસાનનો ધંધો ગુજરાતીઓ તો ના કરે, હે ને? પૂરું ધ્યાન. ચલો, શું કહે છે? EFI offers financial help to animal lovers. કે એનિમલ લવર હોય ને, જે પ્રાણી પ્રેમી, એને EFI શું તો કે ફાઇનાન્શિયલ હેલ્પ કરે, પૈસા ટકે મદદ કરે. પૈસા ટકે મદદ કરવા વાત થોડી જ જાય, ફોલ્સ આવે. આનો આન્સર ફોલ્સ. અહીંયા કેમ ટ્રુ લખ્યું છે? અહીંયા કેમ ટ્રુ લખ્યું છે? EFI offers financial help to animal lovers, અહીંયા ફોલ્સ આવે. આખા ચેપ્ટરમાં એવું કાંઈ નથી આવતું. અને વાત નંબર 2, આ EFI છે એ એક NGO છે, પૈસાને લેવડ દેવડ અહીંયા ના હોય, એટલે આ ફોલ્સ છે. આ ફોલ્સ છે. અહીંયા આન્સરમાં મિસ્ટેક છે. ચલો નેક્સ્ટ, તમે ખુદ વિચારજો, સમજાશે કે EFI એનિમલ લવર્સને ફાઇનાન્શિયલ હેલ્પ ઓફર કરે એટલે કે આપે, પૈસા ટકે હેલ્પ કરે? ના કરે. અરુણ્સ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઓનલી 6 years old. અરુણભાઈની હારે જે યંગેસ્ટ નાનામાં નાના વોલન્ટિયર સ્વયંસેવક જોડાયેલા હતા એ 6 વર્ષના હતા. વાત ખોટી છે. વાત ખોટી છે. કેમ તો કે 3જા ધોરણમાં ભણતા હતા, અને 3જા ધોરણમાં ભણતું બાળક હોય એ 6 વર્ષનું ના હોય. અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. બાત સહી. અરુણ છે એન્વાયરમેન્ટલિસ્ટ હતા. હા સાહેબ, એકદમ સાચું. પર્યાવરણવિદ. અરુણભાઈ છે એન્વાયરમેન્ટલિસ્ટ હતા, એક્ટિવિસ્ટ નહોતા. અહીંયાથી ક્વેશ્ચન ટ્વિસ્ટ કરે, અરુણ ઇઝ એન એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી, તો ફોલ્સ આવે. સમજાય? ચલો, આ 15 ક્વેશ્ચન જે આપણે સોલ્વ કર્યા એની આજુબાજુના ટ્વિસ્ટ કઈ રીતના થાય ક્વેશ્ચન આપણે જોયા. કેટલાને ક્લિયર છે? અહીંયા સુધીની વાત કેટલાને સમજાણી? કમેન્ટ કરી દઉં છું ઓન, મને એકવાર જણાવો. ચલો, અહીંયા સુધી બધું ક્લિયર? તો હું તમને પ્રશ્ન પૂછું, ગેમ રમીએ? મસ્ત મજાનો ચાલુ કરીએ હવે. શાબાશ. ઠાકોડો ઉતરી જાય આખા દિવસનો, મતલબ લેક્ચર એક અલગ એનર્જી છે ને તમારા લોકોમાં. ચાલુ કરો સાહેબ. યસ, SS પાડવા દો સર. ઘડી કરીને અત્યારે SS નહીં. હા, અત્યારે SS ઘૂસતા આવશો પછી એમાંથી આન્સર આપો એમ. હા ચલો, ક્વેશ્ચન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમારે અહીંયા લખીએ છીએ, બનાવીએ છીએ જાતે, અને એના આન્સર તમારે મને આપવાના છે. ટેસ્ટ છે ટ્રુ ફોલ્સ ની. ડન. તમારે શું કરવાનું છે? આન્સર લખીને રાખવાનો છે. કમેન્ટ્સ કરું છું ઓફ, પછી એક સાથે આપણે લોકો આન્સર કમેન્ટની અંદર આવવા દઈશું. રેડી? ચાલ આપાજી. દેવભાઈ કેચ ફરી. શું 15 ફરી વાર રિપીટ કરું? ગાંડા થઈ જવું છે. અદેવભાઈ
હે ને? જો ના સમજાણા હોય તો શું કરવાનું, એકવાર આખો લેક્ચર રેકોર્ડેડ આવતીકાલે મુકાઈ જાય ને એટલે એકવાર રિવાઇઝ કરી નાખવાનો, કેમ કે બધા જ ક્વેશ્ચન વ્યવસ્થિત રીતના આપણે સમજ્યા છીએ અને ઈઝી છે. હે ને? કદાચ તમે લેક્ચર લેટ જોઈન કર્યો તો એના હિસાબે તમને ના ખ્યાલ આવે. સીધી વાત છે, હું લેક્ચર લેટ જોઈન કરું તો મને ના સમજાય કે બીજો કંઈ ઇસ્યુ છે. જે કેવું હોય તમે રેકોર્ડેડ સેશન જોશો એટલે સમજાઈ જશે. ઈઝી છે એટલે એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરતા નથી. ચેપ્ટર આખું આપણે ભણ્યા છીએ. ક્વેશ્ચન નંબર 1, આન્સર તમે તમારી કમેન્ટમાં લખીને રાખજો. પહેલામાં, બીજામાં, ત્રીજામાં. ટ્રુ કે ફોલ્સ નો સ્પેલિંગ લખવાનો. ઓકે, તો જ માન્ય ગણાશે. એક્ઝામમાં પણ આપણે આમ કે આમ કરશું તો એ આપણી વસ્તુ ખોટી પડશે. આપણે ટી કે એફ કરશું વસ્તુ ખોટી પડશે. પણ ટ્રુ અથવા ફોલ્સ લખ્યો છે, ઇટ ઇઝ કરેક્ટ. ડન? લખી રાખજો. ત્રણેયના આન્સર નક્કી થઈ જાય. કમેન્ટ્સ ઓન કરીશ, આન્સર આવવા દેજો. ક્વેશ્ચન નંબર 1, અરુણ કૃષ્ણામૂર્તિ, ટૂંકમાં લખું છું, બરાબર છે, વોઝ એન એક્ટિવિસ્ટ. સેકન્ડ ક્વેશ્ચન, સેજ વિચારજો, બુદ્ધિ દોડાવજો, રમતમાં હલવાઈ ના જતા એટલે સાચું પડશે. એક આવું, અરુણ ફાઉન્ડેડ EFI at the age of 17 years. And the last question is for you. Arun had quit his job at Google in 2011. ચલો, તમારી સામે બધા ક્વેશ્ચન્સ છે. તમારે સરસ મજાના વિચારીને મને આન્સર આપવાના છે. કેમાં યસ, હવે ધ્યાન આપી દો. હા, એકદમ સમજવામાં ધ્યાન આપવાનું. જેટલા સાચા પડ્યા છે તમે કાઉન્ટ કરતા જાજો અને રીઝન સહિત સમજો કેમ સાચો છે ને કેમ ખોટો. અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ એન એક્ટિવિસ્ટ. અરુણ કૃષ્ણામૂર્તિ છે એ આંદોલનકારી હતા. એક્ટિવિસ્ટ એટલે આંદોલનકારી હતા? નહોતા. આનો આન્સર આવે ફોલ્સ. અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણવિદ હતા. તો ટ્રુ. એક્ટિવિસ્ટ હતા? ફોલ્સ. બીજો ક્વેશ્ચન, અરુણ ફાઉન્ડેડ EFI એટ ધ એજ ઓફ 17 યર્સ. 17 વર્ષના હતા ત્યારે છે એ ભાઈએ EFI ની સ્થાપના કરી. વાત એકદમ સાચી છે એટલે અહીંયા આવશે ટ્રુ. 17 વર્ષના હતા ત્યારે જ એમણે સ્થાપના કરી. આ ભાઈનું ઇન્ટ્રોડક્શન જ્યારે ચેપ્ટરમાં આવતું હતું, શરૂઆતની પ્રસ્તાવના, એની અંદર આ સેન્ટેન્સ આવેલું છે. અને લાસ્ટ ક્વેશ્ચન, અરુણ હેડ ક્વિટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2011 ના આવે, 2010 આવે. 2010 માં છોડી તો ટ્રુ આવે. આપણા આન્સર આનો શું આવશે? ફોલ્સ. આપણા ક્વેશ્ચનનો આન્સર છે ફોલ્સ, પણ 2010 હોત તો ટ્રુ આવે. રેડી? તો પહેલાનો આન્સર ફોલ્સ, બીજાનો આન્સર ટ્રુ અને ત્રીજો પણ ફોલ્સ. રેડી? તો ફોલ્સ, ટ્રુ, ફોલ્સ, ખોટું, સાચું, ખોટું. 3 માંથી 3 કેટલાને આવ્યા? ચલો મને કહો. 3 માંથી 3 કેટલાને? 2 કેટલાને? 1 કેટલાને? 0 કેટલાને? મને કહો એકવાર. ઓનેસ્ટીથી, હા, ઈમાનદારીથી. એકો એક ઉપર મારી નજર છે અને મારી નજર કરતા ખાસ અને મહત્વની નજર તમારી નજર તમારી ઉપર છે. એટલે ખોટું બોલશો તો અરીસા સામું જ્યારે જાશો ને ત્યારે જોતા શરમ આવશે. આંખમાં આંખ નહીં મળાવી શકો જો ખોટી વસ્તુ કરીએ છે તો. યસ, એટલે ઓનેસ્ટી, જે કંઈ આવ્યું છે એ કહેવાનું બિંદાસ. જો કોઈક અત્યારે ના આવ્યું કહે છે, હાય સર, गुड इवनिंग, बच्चों कब का लेक्चर स्टार्ट हो गया और हमने चैप्टर नंबर 3 अरुण कृष्णामूर्ति वालों इंटरव्यू एंड ट्रू फॉल्स बताई दीदा. ऐसे लेट आप लेक्चर ज्वाइन करेंगे तो कैसे चलेगा? चला भाई, मजा આવી? ચેપ્ટર નંબર 3 ના ટ્રુ ફોલ્સ ફાવશે કે નહીં ફાવશે? ચેપ્ટર નંબર 4 માં જવા માટે કેટલા તમારામાંથી રેડી છો? ચલો પહેલા આનો સ્ક્રીનશોટ પણ લેતા જાવ. હારું મસ્ત મજાનો. આનો આન્સર ચેન્જ છે, ટ્રુ ના આવે. શું આવે? અહીંયા ટ્રુ ના આવે. શું આવે? ફોલ્સ આવે. કેમ? તો કે જે EFI છે એ એનિમલ લવરને ક્યારેય ફાઇનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરે નહીં. તો આમાં એકમાં ફોલ્સ. ચલો ટેક અ સ્ક્રીનશોટ. શાબાશ ભાઈ, જેટલાને 3 માંથી 3 આવ્યા છે બધાને વેરી ગુડ. 3 માંથી 2 આવ્યા છે ને ગુડ. 3 માંથી 1 આવ્યો છે ને. લેક્ચરમાં વધુ ધ્યાન આપવું, રિવિઝન છે કરતા રહેવું. સર ચાલો ભજીયા ખાવા.
હવે ઈ ધંધો કરો તમે, લ્યો. જમો જમો, મસ્ત ભજીયા જમો, હે ને. ચલો ભાઈ, ચેપ્ટર નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. બહુ પ્યારું શું ચેપ્ટર છે. આપણે જ્યારે ચેપ્ટર ભણતા હતા ત્યારે આપણને આમ મજા આવતી હતી. તો આને ટ્રુ ફોલ્સ સોલ્વ કરશું એમાં મજા આવશે, હે ને. મજા આવે, મને તો મજા આવે, હે ને. તમે લોકો મારે હારે મસ્તી કરતા હોય, शरारती बच्चा हो, तो हम भी आपके साथ मस्ती कर सकते हैं ना, है ना. સાચું આમ જમવા વયું ગયું તો યશભાઈ, યશભાઈ કે સાહેબ તમે જમવા વયા છો. मेरे को तो आज शरारत करके बड़ा मजा आया. हाँ पाजी, गजब. साहब पाछा वही आओ, साहब पाछा वही आओ, होट बनावा, लेक्चर कंटिन्यू करो. આમ મજા ન લેવાય, ટેન્શન લેવાય. અચ્છા, તો આપણે નેક્સ્ટ આવી શું કહે, મજાક નહીં કરીએ, હે ને. સર હાલો આપણે ઇટાલિયન પીઝા ખાવા. મને કોઈક ઇટાલિયન પીઝા ખાવા બોલાવે, તમે જમવાની વાતો કરો તો મને ભૂખ લાગે, હા. ના ના દીકરાઓ, તમારી સાથે આવા મજાક હોય જ ને, એટલે કર્યો. હાલો ધ્યાન આપો. ધબકારા વૈદા આવી મજા ને પણ, ને. ચલો, ટ્રુ ઓર ફોલ્સ આપણે સોલ્વ કરીએ છીએ. ધ્યાન આપજો. હવે પાછા આવી આવે છીએ બેક ટુ ધ પેવિલિયન. ચલો, ક્વેશ્ચન નંબર 1, ધ ગોડ સીમ્સ. હવે ચેપ્ટરના ટ્રુ ફોલ્સ સ્ટાર્ટ થઈ ગયા હતા. પૂરેપૂરું ફોકસ રોટલો ખાવા અને પીઝા ખાવા ને આ બધું રહેવા જો યાર. હું સાચું વયું આવીશ હો, મને ભૂખ લાગી છે મસ્ત. દેસાઈ દેવભાઈ કે સાહેબ અનમ્યુટ કરો. દેસાઈ દેવભાઈ ક્યાં ગોતવા રહ્યા? યસ દેવભાઈ, જય હિન્દ. સર ઘણા નીકળી ગયા બહાર. યસ, જય હિન્દ, જય હિન્દ. ઘણા બધા બહાર નીકળી ગયા. આ બધા બહાર નીકળી ગયા, જો બધા 60 ના 60 છે. કે નીકળ્યા બહાર દેવભાઈ? જેને જેને ટ્રસ્ટ હોય ને અનિરુદ્ધ સર ઉપર, ને એ કઈ હલે નહીં. અને મન નથી લાગતું એ કે હિલો છે. સર મારે ઇંગ્લિશમાં 75 આવશે, તમે મારા ઘરે આવશો ને. જેને જેને 75 ઉપર આવશે ને એના ઘરે છે એ આપણે કાર્યક્રમ પાક્કો રેડી. ઇંગ્લિશમાં 75+ આવવા જોઈએ બોર્ડની એક્ઝામમાં. હા, પણ તમે નિહાળની એક્ઝામમાં લાવીને દેખાડો એ તો આખા ગામને આવવાના છે. 80 આઉટ ઓફ 75+ જેને જેને હશે એ બધાને. અને આ માર્ક્સ લાવવા ઈઝી છે. અને આ માર્ક્સ કોણ તમને લવડાવશે? હું બેઠો જ ને, ચિંતા કાંઈ કહો. ચલા પાજી કન્ટિન્યુ કરતે અભી. હા, નો હલાય ભાઈ, નો હલાય. જો 62 થયા, 2 વૈધા. દેખાય જ. ચલો, ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ. આ ભાઈ સ્ટાર્ટ. ચલો, કમેન્ટ હવે આપણે બંધ કરી દઈએ છીએ. પાછું ભણવામાં ફોકસ મસ્ત મજાનું હો જાય. ચલા, ડન છે, ડન. જોઈ કે સાહેબ પેકિંગ કરી લ્યો. શાબાશ ધ્રુવીબેન. ધ્રુવીબેન કે ધ્રુવભાઈ? શાબાશ શાબાશ ધ્રુવીબેન. યસ, પેકિંગ કરી લ્યો સાહેબ. કે આપણે તો 75+ પાક્કા છે. ધ ગોડ સીમ્સ ટુ બી અ હાર્ડ વર્કિંગ પર્સન. ભગવાન છે ને હાર્ડ વર્કિંગ પર્સન હોય ને એવું દેખાય છે, લાગે છે. વાત સાચી છે, એટલા માટે તે ભગવાન છે ને એના 6ઠ્ઠા દિવસના ઓવર ટાઈમમાં હોય યાર. 6ઠ્ઠા દિવસના મતલબ 5 દિવસ કામ પતાવ્યું હોય છતાં 6ઠ્ઠો દિવસ ઓવર ટાઈમ કરે છે. એ ભગવાન બિઝી કહેવાય કે ના કહેવાય? 100% કહેવાય. હાર્ડ વર્કિંગ કહેવાય. યસ, તો આ બધામાં શું આવે? ટ્રુ છે. ટ્રુ. રેડી. સો અહીંયા તમને આ રીતના પણ પૂછે કે ધ ગોડ સીમ્સ ટુ બી અ બિઝી પર્સન, તોય સાચું. હાર્ડ વર્કિંગ પર્સન, તોય સાચું. નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ગોડ ભગવાન, ધ એન્જલ એન્ડ ધ મધર. ભગવાન, દેવદૂત અને મધર એટલે કે માતા. મને કેમ લાગે છે કે આને ટ્રુ ફોલ્સ આપણે સોલ્વ કરેલા છે? તમને યાદ આવે છે કાંઈ? લ્યો તો કમેન્ટ એકવાર ઓન કરું. તમને યાદ આવે છે કાંઈ આપણે આ ચેપ્ટરના ટ્રુ ફોલ્સ બધા સોલ્વ કરેલા હોય એવું મને કેમ લાગે છે? સેજ વિચારો. જો ગોડ ક્રિએટેડ ધ ટીયર, ભગવાને આંસુ બનાવ્યું હતું? ના ના, ભગવાને આંસુ નહોતું બનાવ્યું. ભગવાન, એન્જલ અને મધરનો ડાયલોગ આમાં આવે? ના ના, ત્રણેયની વાત આવે છે. ડાયલોગ તો ગોડ અને એન્જલ બેનો જ આવે છે. એટલા માટે આ ફોલ્સ હતું. યાદ આવે છે બધું કે મધર એ 6 ફિઝિકલ આઈ, 6 ટોટલ આંખ હતી. હં સાહેબ, 6 ટોટલ આંખ. આ શું? તો મધર હે 6 ફિઝિકલ આઈઝ. યસ, આમાં ફોલ્સ આવે, એમાં ફોલ્સ આવે. કેમ? હકીકતમાં કાંઈ 6 આંખો નહોતી ફિઝિકલ. યાદ આવે છે ને? હા, કર્યા છે, કર્યા. તો પછી બધા ચેપ્ટરના આપણે. અરે વાહ, આમ આવડવા જ જોઈએ બધા જેટલા. ચલો ચલો, તો હું તમને હવે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર પૂછી લેવાના કે એકવાર સ્પીડમાં જોઈ જવા છે? એકવાર સ્પીડમાં જોઈ જવા છે? હા, થઈ ગયા છે, થઈ ગયા છે. કે સીધા ક્વેશ્ચન પૂછી લો આ ચેપ્ટરના? સ્પીડમાં જોવા હોય તો કયો હા, ન જોવા હોય તો કયો ના. %70 સ્ટુડન્ટ્સ કહે છે હવ, હા. અને 30% સ્ટુડન્ટ કહે છે
ખભા ઉલાળે મારા બેટા. ચલો 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 કન્ટિન્યુ કરીએ. એકવાર સ્પીડમાં ખાલી જોઈ જઈએ છીએ અને પછી પાછા યસ એકવાર સ્પીડમાં હે ને. એ સર કહે છે કે અનમ્યુટ કરો. લ્યો ભાઈ તમને અનમ્યુટ કરું. શું તમને પ્રશ્ન મૂંઝવે છે? બોલો. સર હા મારા કરતા બારે નીકળાઈ ગયું તું તો ઓલા ટ્રુ ફોલ્સ ના જવાબ બતાવો ને. કેના કેના? ઓલા ત્રીજા પાર્ટના ટ્રુ ફોલ્સ ના જવાબ. તમારું નામ શું છે? પૃથ્વીરાજ. કેવું? પૃથ્વીરાજ. અરે વાહ પૃથ્વીરાજ ભાઈ. ત્રીજા ચેપ્ટરના ટ્રુ ફોલ્સ નો ફોટો લેવો છે? ના ના ના, તો ઓલા તમે લખાયો હતા ને બ્લેક બોર્ડ માં એના જવાબ. કઈ લે કઈ ગયા? ગાયબ થઈ ગયા? કઈ ગયું? અરુણ કૃષ્ણમૂર્તિ લ્યો લ્યો ભાઈ પૃથ્વીરાજભાઈ ફોટા લેવા જ. તમે એમ આગા પાછા થાવ એમ ન હાલે. આઈ જા જાદુ મંતર. યસ ડન હે? હા સાચું છે રેડી. સાચું જ છે ઈ કે લે. તો તમે મીટિંગ માંથી બહાર નીકળી ગયા હતા કે નીકળાઈ જવાય તો હું હતું? હાલો ભાઈ અદાલત બેઠી જાજે, હાચે હાચું બોલી જાજો. હું હતું? નેટ બંધ થઈ ગયું તું. ઓકે હા તો વાંધો નથી. ચલો નીકળ્યા નતા સાહેબ. હા ઓકે ઓકે હા એમ થોડો નીકળાય કે. ચલો એકવાર સ્પીડમાં જોઈ નાખીએ છીએ. બાકી આપણને આવડે જ છે. ધ ગોડ સિમ્સ ટુ બી હાર્ડ વર્કિંગ પર્સન. ધ ગોડ ધ એન્જલ. ધ્યાન આપજો ઈ સ્પીડમાં હાલે. આ તો રિવિઝન નું રિવિઝન છે. ધ ગોડ ધ એન્જલ અને મધર નો ડાયલોગ આ સ્ટોરીમાં આવે. ના ના 3 જણાનો ડાયલોગ નથી આવતો, 2 જણાનો આવે તો સાચું. ધ મધર ઇઝ અ યુનિક ક્રિએશન. એકદમ અલગ ક્રિએશન. ધ મધર હેઝ 6 ફિઝિકલ આઈઝ. ના હકીકતમાં 6 ભૌતિક આંખો ન હોય, ખાલી કહેવાનું હોય, બાકી આંખ તો 2 જ હોય. પ્લીઝ ગો ટુ બેડ એન્ડ હેવ રેસ્ટ. હુવા જાઓ અને તમે આરામ કરો. ગોડે રિક્વેસ્ટ કરી એન્જલને. ખોટી વાત છે. એન્જલે ગોડને રિક્વેસ્ટ કરી. પ્લીઝ ગો ટુ બેડ એન્ડ હેવ રેસ્ટ. એન્જલ રિક્વેસ્ટેડ ધ ગોડ. તો સાચું હતું, પણ કે ગોડે એન્જલને રિક્વેસ્ટ કરી. એને શું કામ રિક્વેસ્ટ કરી? એ ક્યાં એટલું કામ કરતા હતા? ફોલ્સ. ધ મધર ઇઝ અ વેરી ગુડ મેનેજર. ભાઈ બધું સંભાળી લે. ઓ હર આઈઝ આર લીકિંગ સેડ ધ લોર્ડ. ભગવાન થોડું બોલ્યા હતા કે એમની આંખો લીક થાય છે? એ તો એન્જલ આમ ગોળ ગોળ ફરતા 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 એ કે લે ભગવાન આમની આંખો લીક થાય છે. ધ લોર્ડ ઇઝ કન્ફ્યુઝડ વિથ ધ 3 પેર ઓફ આઈઝ. અહીંયા ટ્રીની બદલે 3 આંખોની જોડી યારે કન્ફ્યુઝ હતા. કઈ રીતના ક્યાં ગોઠવવી? યસ વાત સાચી છે. 3 આંખોની જોડી સાથે. ગોડ ક્રિએટેડ ધ ટીયર. વાત ખોટી. ભગવાને આ શું ક્યાં બનાવ્યું હતું ભાઈ? ધ મધર ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએચર. બહુ બુદ્ધિશાળી ક્રિએચર ભાઈ, બહુ બુદ્ધિશાળી. ધ એન્જલ રિફ્યુઝ ટુ ટેક રેસ્ટ. દેવદૂત ના પાડી દે. રિફ્યુઝ એટલે ના પાડે છે રેસ્ટ લેવાની. દેવદૂત ના નથી પાડતા, ભગવાન ના પાડે છે, એટલે આ પણ ફોલ્સ. ગોડ ટુક એક્સ્ટ્રા કેર ટુ ક્રિએટ ધ મધર. મમ્મીને બનાવવા, માતાને બનાવવા એક્સ્ટ્રા કેર, વધુ કાળજી રાખતા હતા. યસ ટ્રુ છે. મધર કેન ક્યોર હર ચિલ્ડ્રન્સ બ્રોકન લેગ્સ. માતા છે ને એના દીકરાના ભાંગલા પગને સાજા કરી કે આ વસ્તુ ફોલ્સ છે. સો આપણે ચેપ્ટરમાં આપે છે કે મધર, જો એમાં લાઈન આખી આમ આવે કે ભગવાન હોય ને એ દેવદૂતને કહેતા હોય કે મારે માતાને એક એવી વાલી વાલી આપવી છે. આઈ હેવ ટુ એન્ડો હર અ કિસ that can cure everything from a broken leg to broken heart. મતલબ ભાંગલા પગથી રહી ભાંગલા હૃદય સુધી બધી જ વસ્તુ સાજુ કરીએ કે એવી એક વાલી વાલી માતાને આપવાની છે. તો અહીંયા ખાલી લખ્યું છે મધર કેન ક્યોર હર ચિલ્ડ્રન્સ બ્રોકન લેગ્સ. તો આમાં વાત સાચી આવે કે એમાં આપણે વાત આવે છે કે ભાંગલા પગ હકીકતમાં જોઈન્ટ ના કરી દે, હાંધા ના કરી દે, પ્લાસ્ટર ના કરી દે. પણ ચેપ્ટર વાઇઝ જઈએ તો આનો આન્સર ટ્રુ આવે. લાસ્ટ ચેપ્ટરનો પણ લાસ્ટ ટુ થર્ડ આન્સર ખોટો હતો, આનો ખોટો છે. The tear is an outer reflection of emotions. આ પીડીએફ જ્યારે બની હોય ને તો એને ટાઈપિંગમાં ટ્રુ ફોલ્સ માં એકાદું ઊંધું નખાઈ ગયું હોય, સમજાય? સો આનો આન્સર મેં લખી દીધો ટ્રુ. The tear is an outer reflection of emotions. ઇમોશન એટલે કે લાગણીનું બાહ્ય રિફ્લેક્શન એટલે કે પરાવર્તન છે. શું? તો કે આંસુ. વાત 100% સાચી. આંસુ છે ને એ રિફ્લેક્ટ કરી નાખે, પરાવર્તન આપી દે કે આંસુ કેનું છે. તમે ખુશ હોય તો એનું આંસુ અલગ હોય, તમે દુઃખી હોય તેનું આંસુ અલગ હોય, તમે ગુસ્સે હોય તો આંસુ અલગ હોય, નિરાશા હોય, એકલતા પણ હોય, આંસુ અલગ અલગ હોય. ચાખીને ખબર ના પડે, જોવો તો ફેસ ઉપર દેખાઈ જાય. તો એ આઉટર ઇમોશનનું રિફ્લેક્શન છે. કરેક્ટ. અને ધ મધર નેવર ગેટ્સ ઇરિટેટેડ વિથ હર ચાઇલ્ડ. માતા હોય એના બાળકથી ક્યારેય પણ ચીડાય નહીં. વાત સાચી, ક્યારેય ના ચીડાય. એના બાળકથી ક્યારેય ચીડાય નહીં. એના બાળકને રમાડે, એના બાળકને સુવાડે, જમાડે, ભણાવે, બધી જ વસ્તુ માતા મેનેજ કરે. તો એ ઇરિટેટ ક્યારેય ન થાય, નેવર. તો ટ્રુ. અહીંયા લખ્યું હોત ધ મધર ઓલવેઝ ગેટ્સ ઇરિટેટ વિથ અ ચાઇલ્ડ. હંમેશા, ઓલવેઝ તો ફોલ્સ, નેવર તો રાઈટ. રેડી? આ ચેપ્ટરના ટ્રુ ફોલ્સ માંથી હું તમને
બનાવી અને પૂછવું. તમારા લોકોએ મને આન્સર આપવાના છે સ્પીડમાં. રેડી? કમેન્ટ કરીએ છીએ ઘડીક. સર લેક્ચર બપોરે 25 તારીખનો બતાવતા તો મેં અધો લેક્ચર મિસ થઈ ગયો, લેક્ચરનો ટાઈમર પણ નહોતો બતાવતો. શું ઇશ્યુ આવે છે? ચલો એ જોઈ લે 25 તારીખનું શું છે. ઓકે સર 8 ફોલ્સ ના આવે. 8 The Lord is confused with the 3 pairs of eyes. વાત સાચી છે ને કે ભગવાન છે ને દેવદૂતે એમ કીધું કે ઓહો હાથની 6 જોડી એટલે ટોટલ 12 હાથ ક્યાં ગોઠવશો? ભગવાન કે ઇટ વોઝ નોટ ધ પ્રોબ્લેમ ફોર મી. મારા માટે પ્રોબ્લેમ શું છે? ઇટ ઇઝ ધ 3 pairs of eyes. કે આંખની 3 જોડો ક્યાં ગોઠવીશ તો એ પ્રોબ્લેમ છે ને યાર, કન્ફ્યુઝ હતા. એ તો કે છે કે the Lord is confused with the 3 pairs of eyes. એટલે આ સાચું છે, ફોલ્સ ના આવે, ટ્રુ જ આવે. રેડી? ક્લિયર થાય છે? યશ ભાઈ શાબાશ. ચલો ક્વેશ્ચન તમારા અહીંયા પ્રગટ છે. યસ, હવે તમે ઘડી કમેન્ટ નહીં કરી શકો, ઓફ કરી છે, કેમ કે આની એક ક્વેશ્ચનનો આન્સર શું આવશે એમાં તમારે ફોકસ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 1, The Lord was in his 5th day ઓફ ઓવર ટાઈમ. તમે સહેજ વિચારશો તો આન્સર સાચો પડશે, બાકી થોડું ઘણું ટ્વિસ્ટ હોય, તમે છેતરાઈ જશો વાક્યનો ટોન સાંભળીને તો એ ખોટું પડી શકે છે. તમને સમજાણી હશે મારી વાત, વિચારજો. પછી એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો અબાઉટ. ઇનફ છે, આન્સર ડિસાઈડ થઈ ગયા હશે. કમેન્ટ્સ ઓન કરું છું, ફટાફટ આન્સર એક સાથે આવવા દો. 1 2 3 ગો. કેવા આમ રેડી જ બેઠા હશો ને આમ કમેન્ટ ઓન કરે સર એટલે એન્ટર આપવાનું. ચેપ્ટરમાં હાજર હોય ને તો તમને બધી વસ્તુ ચેપ્ટરની કંઈ પણ ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ બધી વસ્તુ આવડે. ચેપ્ટરમાં હાજર હોય તો, કેમ કે હારોહાર તમને યાદ રહેતું જતું હોય, તમે નોટ્સ સરસ મજાની બનાવતા હોય, મજા આવી જાય. સર આવડું મોટું લાંબુ કંઈક કમેન્ટ આવ્યું. સર હાલો આપણે ઇટાલિયન પિઝા ખાવા આવી જાજો સર, પૂરો થઈ જશે. હાલો સર આપણે ઇટાલિયન. અરે ના પાજી, તમે ઇટાલિયન પીઝો જમી લ્યો. મને ઘરે જઈને મસ્ત મજાનું શાક, ભાખરી, દૂધ, અથાણું આ જમવાનું છે. તમે ઇટાલિયન પીજો, દાબો આપણે દાબો. ખાઈને જાડિયા થઈ જાઓ, આવડા મોટા થઈ જાઓ, પછી કમેન્ટમાંથી બહાર દેખાવ એવા જાડિયા થઈ જાઓ. મન શું? ચલો હવે ધ્યાન આપી દેજો ને કેનો આન્સર કયો છે, પણ તમને તમારો સ્કોર કયો કે ત્રણમાં કેટલો આવ્યો. રેડી સ્ટેડી ગો. The Lord was in his 5મા દિવસમાં નહોતા, 6થા દિવસમાં હતા. સાહેબ અહીંયા તમે રમત રમી ગયા એટલે અહીંયા ફોલ્સ આવે. 5th ડે નહીં, 6th ડે ઓફ ઓવર ટાઈમ. આ ક્વેશ્ચનને બીજી આ રીતના પૂછી શકે કે the Lord had already completed 5 days of overtime. કે ભગવાને ઓલરેડી 5 દિવસ સ્પેન્ડ કરી નાખ્યા, કમ્પ્લીટ કરી નાખ્યા. તો 5 દિવસ કમ્પ્લીટ કરી નાખ્યા તો આ વાત ટ્રુ આવે. 5મા દિવસમાં ઓવર ટાઈમમાં હતા ના, કેમ કે 5 દિવસ સાંભળજો મજા આવશે. 5 દિવસ કમ્પ્લીટ કર્યા એનો મતલબ આજે 6થો દિવસ હોય ને, તો ધ ગોડ વોઝ ઇન હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ તો સાચું. અને ભગવાને 5 દિવસ કમ્પ્લીટ કર્યા તો પણ સાચું. સમજાય છે? 5 દિવસ કમ્પ્લીટ કર્યા તો પણ સાચું, અને 6થા દિવસમાં છે તો પણ સાચું. આ કે 5મા દિવસમાં છે તો 4 જ કમ્પ્લીટ કર્યા કહેવાય, એટલે એ ફોલ્સ હતું. સમજાણું? નેક્સ્ટ, તો આનો આન્સર ઓફિશિયલી શું આવ્યો? ફોલ્સ. એન્જલ વોઝ ક્યુરિયસ એટલે કે આતુર હતા. એટલે યસ વયો ગયો તો શું? આતુર અથવા તો જિજ્ઞાસુ હતા ટુ નો અબાઉટ ધીસ મોડલ. આ મોડલ વિશે જાણવા માટે આમ આતુર હતા. હા, બહુ આતુર હતા એટલે તો એટલી બધી ડિટેલ્સ જાણી આણે, તો આમાં પણ ટ્રુ. અને ધ ગોડ એન્ડો હર 3 pairs of hands નો આવે. હાથની કેટલી જોડી આવે? 6 પેર આવે. આ 3 જોડી તો કેની આવે? આંખોની આવે. તો આ 3 જોડી હાથની કે છે, જે 6 હોવી જોઈએ એને બદલે 3 કે છે, એટલે આનો આન્સર શું આવે? જૂઠા હે એ, ફોલ્સ આવે. આ સેન્ટેન્સ જૂઠું છે, તદ્દન ખોટાડું છે. ઓકે,
સો આ રીતના 3 માંથી 3 કેટલા આવ્યા? ફોલ્સ, ટ્રુ, ફોલ્સ. એટલે હમણાં આવી જ સિક્વન્સ બને છે. ટ્રુ ફોલ્સ ટ્રુ હતું, ફોલ્સ ટ્રુ ફોલ્સ, કદાચ આ જ હતું. હે ને 3 માં 3 કેટલા ને? હવે નેક્સ્ટ મળશે ને ત્યારે એ બધામાં વગર સવાલ વાંચે ફોલ્સ ટ્રુ ફોલ્સ જ કરે. એવું ના હોય. આ તો ભાઈ સંયોગ થયો, સંજોગ થયો, શું કહેવાય, એવડું થયું. હા, બાકી આવું ન થાય. શાબાશ. ભણવામાં પૂરું ફોકસ હોવું જોઈએ. એક સ્ટુડન્ટનું આડેવળી બીજી કઈ પણ જાતની ચર્ચા હશે તેની મજા આવે. રાઈ સ્ટાર થી લઈને તીર્થભાઈ પટેલ સુધી બધાનું પૂરું ધ્યાન. ને અરે વાહ, અરે વાહ, અરે વાહ. ચલા પાજી. સો આજના સેશનમાં આપણે શું કર્યું છે? ચેપ્ટર નંબર 3 અરુણ કૃષ્ણમૂર્તિ વાળું યુનિટ અને ચેપ્ટર નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન આપણા માતા વિશેનું યુનિટ. આ બંનેના ટ્રુ ફોલ્સની જોરદાર પ્રેક્ટિસ કરી છે. ટેસ્ટ પણ લીધી છે. તમે લોકો સારું પરફોર્મ બી કર્યું છે. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. અને મસ્ત મજાનું હવે જે સેકન્ડ લેક્ચર છે એટેન્ડ કરો. જમી લીધું હોય તો સીધા હુઈ જાઓ, રિવિઝન કરી અને પછી, અને જમવાનું બાકી હોય તો જમી રિવિઝન કરી પછી સુઈ જાઓ. કહેવાનો મતલબ જમવાનું બાકી છે કે જમી લીધું એ હતો જ નહીં. રિવિઝન તમે 2 માં સાંભળ્યું હોય તો, હે ને, કે સુતા પહેલા આજે ચલાવેલું બધી જ વસ્તુ છે એ એટલીસ્ટ 1-2 વાર રિવાઇઝ કરી અને પછી આપ સો સકતે હૈ. ચલા પાજી, આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.